ટીપે ટીપે સરોવર ભરાય. આ કહેવત તો સાંભળી જ હશે, રાઈટ? બટ આપણા બધાને કહેવાય ને કે સરોવર નથી જોઈતું, વરસાદ જોઈએ છે. એક જ દિવસમાં રિઝલ્ટ, એક વીકમાં વેટ લોસ, એક મહિનામાં ટ્રાન્સફોર્મેશન. આપણે બધા પણ આવું જ કરીએ છીએ, રાઈટ? એક નાની સ્ટોરી કહું. એક બાળક એના ફાધરની સાથે ડેલી મંદિર જતું હતું. જતા આવતા રસ્તામાં એક ચમકદાર પથ્થરે જોયો. વન ડે આઉટ ઓફ ક્યુરિયોસિટી એના ફાધરને એણે ક્વેશ્ચન પૂછ્યો, પપ્પા, આ પથ્થર આટલો ચમકદાર કેમ છે? એના ફાધરે જવાબ આપ્યો કે ડેલી જતા આવતા આટલા બધા ભક્તો એ રોજ એને ટચ કરે છે એટલે એ ચમકદાર છે. એ પથ્થર ફર્સ્ટ ડેથી આટલો બધો ચમકદાર હતો નહીં, નાના નાના સ્પર્શને લઈને એ ચમકદાર બને. આપણી હેલ્થ જર્ની પણ આવી જ છે. ડેલી એક હેલ્ધી મીલ, 1 એક્સ્ટ્રા ગ્લાસ ઓફ પાણી, એ પણ સિપ બાય સિપ, અને 15 મિનિટની એક્સ્ટ્રા વોક. આ બધી વસ્તુ નાની લાગશે, પણ યાદ રાખજો, નાના નાના સ્ટેપ્સ જ એક લાંબી સફર તય કરે છે, રાઈટ? સમસ્યા એ છે કે આપણે નાની નાની વસ્તુઓને ઇમ્પોર્ટન્સ નથી આપતા, પણ એ જ વસ્તુ મોટું ઇમ્પેક્ટ કરે છે. સો ધીસ વીક સ્મોલ વિન, કોઈ એક વસ્તુ નક્કી કરીએ. મે બી સવારમાં ઉઠીને મે બી પાણી પીએ, ધીમે ધીમે પીએ, બેસીને પીએ, પણ 7 દિવસ કન્ટિન્યુઅસ કરીએ અને એક બિગ ઇમ્પેક્ટની એક્સપેક્ટેશન રાખીએ તો. સો તમે પણ આ જર્નીમાં અમારી સાથે હો કે કોઈક ચેલેન્જ એક્સેપ્ટ કર્યો હોય તો કમેન્ટ્સમાં ડન લખો, તો તમારા ચેલેન્જ વિશે અમને જણાવો. રિમેમ્બર, સ્મોલ વિન્સ.